નિરક્ષર અને વૃદ્ધ મહિલાના હસ્તે ધ્વજવંદન. જય હિન્દ, જય ભારત. આજે મારી મમ્મી સ્કૂલની અંદર આરસોડા પ્રાથમિક શાળાની અંદર જે ધ્વજવંદન કરવાનો જે મોકો મળ્યો તેની અંદર આજ સુધી જો શાળામાં એમને અભ્યાસક્રમ કર્યો નથી તો પણ શાળાની અંદર ધ્વજવંદન કરવાનો જે મોકો મળ્યો એના માટે ગર્વને પાત્ર છીએ. અમને બધાને ગર્વ છે કે અમને આ શાળાની અંદર ધ્વજવંદન કરવા મળ્યું છે. આરસોડા પ્રાથમિક શાળાની મળેલી એસએમસી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે આ વખતે ધ્વજવંદન એવા વ્યક્તિ જોડે કરાવીએ કે જેને કદી પણ ધ્વજવંદન ના કર્યું હોય. તો એ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું કે ગામમાં સૌથી વૃદ્ધ મહિલા દ્વારા ધ્વજવંદન કરાવવું. અને એ આધારે જ્યારે આજે 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કરાવ્યું ત્યારે તેમના આંખોમાં અલગ જ પ્રકારની ખુશી હતી. જય હિન્દ, જય ભારત. શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે. એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે. આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે. આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ. આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ. જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ. એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ. આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ. મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી.